हेलो दोस्तों, जय माताजी। तो आज ना वीडियो तमारी समक्ष नवो लईने આવી ગયા છે। તો આજે અમે જઈએ છીએ બગદાણા, અને બગદાણામાં એટલે કે અમે સેવામાં જઈએ છીએ, પણ આજ સેવાનો વિડીયો તો મિત્ર અમારો ચડી ગયો છે, જય ચેનલમાં જોઈ લેજો। આજ અમે મંદિરનો સ્પેશિયલ વ્લોગ લઈને આવી ગયા છીએ, તો જોવાનું ભૂલશો નહીં, અને લાઈક સબસ્ક્રાઇબ શેર કરી દેજો। અને હરેશભાઈ, આજનો આપણે વિડીયો જે બગદાણા જઈએ છીએ, આપણે ત્યાં શું કાર્ય છે? આજે અમે બગદાણા જઈએ છીએ મિત્રો, એટલે કે આજે બજરંગદાસ બાપાની 49મી પૂર્ણતિથિ છે, એટલે તે નિમિત્તે અમારું આમંત્રણ હતું, એટલે આજે સેવામાં બધા જ ભાઈઓ જઈએ છીએ સેવા માટે। અને આવો મિત્રો, તો અમારે બગદાણા જાતા ક્ષેત્રજી આડે આવી છે, અને આનું મહત્વ તમે જાણો તો આ એક જ ક્ષેત્રજી છે, એટલે કે સૂર્યના સામે હાલતી આ ક્ષેત્રજી, અને અમારા પાલતાણા ડેમ એટલે કે સરસ મજાનો આવેલો છે। તો ક્યારેક આવો મિત્રો, તો ક્ષેત્રજી જોઈ લો, અને અમે જઈએ છીએ બગદાણા, અને આ વિડીયોમાં બનાવી દેજો। તો ખાસ કરી મિત્રો, બગદાણા અમે પોગવા આવી ગયા છીએ, અને અમારા ભાઈબંધ દોસ્તારો જો કેવા બેઠા છે, અને કારણ કે આજે અમારે વહેલા પોગવાનું છે, તે માટે વહેલા હાડ નીકળી ગયા છીએ, અને જલ્દીમાં જલ્દી પોગી જઈએ। તો આપણે મિત્રો આવી ગયા છીએ હવે બગદાણામાં, એટલે કે આપણે જે બગદાણાથી થોડાક નજીક છે, પણ આજનું કંઈક ટ્રાફિક અલગ છે મિત્રો। તો હજી તમને વિડીયોમાં તમને જોવા મળશે કઈ રીતે પબ્લિક કેટલું ટ્રાફિક, જો આ તમે જોઈ શકો છો ક્યાં સુધી ગાડીઓની લાઈન છે। આ તો હજી કાંઈ નથી મિત્રો, કારણ કે પબ્લિક જ એટલું છે। તો આપણને આવું નવું વિડીયોમાં જોવા મળ્યા રાખશે, તો ખાસ કરી બન્યા રહેજો। તો મિત્રો, બગદાણા અમે પહોંચી ગયા છીએ, અને આજનું કાંઈક ટ્રાફિક કાંઈક અલગ છે, અને પબ્લિક બહુ છે મિત્રો। તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો, હજી તમને જોવાની મજા આવે છે, કારણ કે આજ મેળા જેવું છે। તો ચાલો જઈએ આપણે આગળ। બગદાણા ગામ બજરંગદાસ બાપાનો આશ્રમ આવેલો છે। આ જગ્યા પ્રથમ તો બજરંગદાસ બાપાની ઝૂંપડી જ આવેલી હતી, પણ જ્યાં હાલ મોટો આશ્રમ આવેલો છે, જ્યાં ગુરુ આશ્રમ તરીકે વિકાતા છે, જ્યાં બાપાએ ભૂખ્યાને ભોજન મળી રહ્યા હતા, માટે અસત્ર ચાલે કરે છે, જે આજે પણ ચાલુ છે। આ આશ્રમમાં વર્ષોમાં 2 મોટા ઉત્સવ ઉજવવામાં આવે છે, જેમાં એક બજરંગદાસ બાપાની પૂર્ણતિથિ પોષ વદ 4ના દિવસે, અને બીજો ઉત્સવ એટલે કે અષાઢી સુદ 15 એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે ધામધૂમથી ઉજવાય છે। ત્યારબાદ દૂર દૂરથી ભાવિક ભક્તો અહીં ઉમટી પડે છે। આ દિવસે મોટા મેળાઓના આયોજન પણ થાય છે, જેમાં બંને મેળાના દિવસે 2 થી 3 લાખ જેટલા ભાવિક ભક્તો બગદાણામાં એકત્ર થાય છે। અહીંયા આશ્રમની વહીવટ ટ્રસ્ટ દ્વારા થાય છે, જેના હાલના ટ્રસ્ટ મંજીભાઈ છે, જે બાપાના મૃત્યુ થયા પછીથી આશ્રમની જવાબદારી સંભાળે છે, અને આ ટ્રસ્ટના તરફથી નવા મંદિરનું નિર્માણ કરાય છે। અહીંયા દૂર દૂરથી આવતા ભાવિક ભક્તો હંમેશા ભીડમાં રહે છે। અને આ આપણે મિત્રો જોઈએ તો આ એકદમ સરસ મજાનો અલગ નજારો કંઈક આવે। મંદિર ખૂબ મોટું વિશાળ, એટલે કે આમ તમે જોવો તો દૂર દૂરથી પણ દેખાય એવું આપણે બગદાણામાં બજરંગદાસ બાપાનું એટલે કે પ્રખ્યાત મંદિર જોરદાર આવેલું છે મિત્રો। તો અમારા વિડીયોમાં કાયમ માટે બન્યા રહેવા માટે મિત્રો સબસ્ક્રાઈબ લાઈવ કરી લેજો, જેથી કરી અમારા કોઈ પણ વિડીયો આવે તો તમારી સુધી જલ્દીમાં જલ્દી પહોંચી જાય। અને હજી પણ વિડીયોમાં આપણે ઘણું જોવાનું છે મિત્રો, કારણ કે હજી આપણે રાતનું ડેકોરેશન કેવું છે આપણે બધું આમાં તમને વિગતવાર વિડીયોમાં જોવા મળશે। એટલે વિડીયોને ક્યાંય પણ છોડીને જશો નહીં, કારણ કે આ કંઈક અલગ જ નજારો છે। અને અમારા ભાઈબંધ દોસ્તારોને આ તમે જોઈ રહ્યો તો આ લાઇટનું ડેકોરેશન જે ગોતેલું રાતે સરસ મજાનું આવે, તો વિડીયોમાં બન્યા રહેજો। પૂર્ણા દેખાય છે, લાખોની મેદની
ખાસ કરી કારણ કે આપણે બજરંગદાસ બાપાની રેલી સવારે પણ કાઢવામાં આવી હતી અને અત્યારના 5-5:30 વાગે વળી પણ ફરીથી કાઢવામાં આવી છે. અને આ અમારા ભાઈબંધ દોસ્તારો બધા હાથમાં દીવડા લઈને ઊભા છે કારણ કે બજરંગદાસ બાપુની રેલી બહારથી આવી રહી છે અને આ અમારા મિત્રો મંદિરની સામે ઊભા છે. તો ખાસ કરી વિડીયોમાં જોતા રહીજો અને ક્યાંય પણ મેકીને જશો નહીં કારણ કે હજી પણ વિડીયોમાં તમને બહુ જોવાની મજા આવશે કારણ કે અહીંયા બધી આમાં વસ્તુ ટોટલિંગ અમને જોવા મળશે. તો ખાસ કરી મિત્રો આ બધું પબ્લિક તમે જુઓ કેટલું છે એમ, જ્યાં પણ જો અહીંયા નકરું પબ્લિક જ દેખાય મિત્રો, ક્યાંય પણ પગ મેકવાની જગ્યા નથી. જમવા જાવી તો ત્યાં પણ એટલું છે, બહાર જાઓ તો ત્યાં પણ એટલું છે અને મંદિર આવો તોય પણ એટલું છે. એટલે પબ્લિકની ફૂલ ભીડ છે મિત્રો. તોય હજી એવું કહેવામાં આવશે કે પબ્લિક હજી થોડું ઓછું છે. તો વિડીયોમાં તો હાલો મિત્રો, અમારો વિડીયો અહીંયા પૂરો થાય છે. ખાસ કરી અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી લેજો જેથી કરી અમારા આવા નવા વિડીયો તમારી સુધી પહોંચી જાય. અને હા મિત્રો, કાયમ માટે અમારી ચેનલમાં બન્યા રહેજો અને અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો કારણ કે અવારનવાર વિડીયા આવા નવા આવતા રહેશે. તો ખાસ કરી જય બજરંગદાસ બાપુ કોમેન્ટમાં લખજો. તો ફરી મળીએ છીએ નેક્સ્ટ વિડીયામાં. તો ચાલો ટાટા, બાય બાય અને અમારા વિડીયાને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી લેજો. જય માતાજી.